નમસ્કાર શ્રોતાઓ. મિત્રો, આજે આપણે વાત કરીએ એક સ્ટાર્ટઅપ જર્ની વિશે. અને એ જર્નીની વાત કરવા માટે આપણા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ધૌમિલ પરમાર. એ કઈ કંપની છે અને કેવી રીતે શરૂ કરી, આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ. ધૌમિલ, રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તમારી કંપનીનું નામ અને કેવી રીતે એની શરૂઆત થઈ, શ્રોતા મિત્રો સાથે વાત કરો. કંપનીનું નામ, અમારા સ્ટાર્ટઅપનું નામ છે રેડિસન મેડસોલ. એક હેલ્થટેક સ્ટાર્ટઅપ છે, જેમાં અમે કહીએ છીએ વી આર નોટ લિમિટેડ ટુ હેલ્થ કેર. અમે એક મેડિકેશન મેનેજમેન્ટ કંપની છે. તો જનરલી કેવું થતું હોય છે કે જે ઘણા લોકો છે, કે ઘણા બધા લોકો જે મલ્ટિપલ મેડિસિન્સ લઈ રહ્યા છે, આપણે કાર્ડિયક છે કે ક્રોનિક પેશન્ટ્સ થયા, મલ્ટિપલ દવા લેતા હોય છે, એના કારણે દવા ઘણીવાર મિસ આઉટ થતી હોય છે, જે અમને પ્રોબ્લેમ ઘણો મોટા અક્ષરે અમે જોયો. તો એના માટે ઇટ્સ અ રિમાઇન્ડિંગ ડિવાઇસ, ઇટ્સ અ પિલ સ્ટોરેજ અને રિમાઇન્ડિંગ ડિવાઇસ, કે જે તમને ડિવાઇસ યાદ કરાવશે કઈ દવા લેવાની કયા સમય, અને પ્લસ એનો ડેટા સ્ટોર થશે કે કયા સમય કઈ તમારે દવા લીધી છે, એટલે આનો આખો એક ડિટેલ અધરન્સ રિપોર્ટ મળશે. એટલે વી આર એન્ડ ટુ એન્ડ પિલ સ્ટોરેજ એન્ડ રિમાઇન્ડિંગ ડિવાઇસ. અને જસ્ટ ઓગસ્ટ 2024માં વી આર ઓફિશિયલી પેટન્ટ અમને મળી ગઈ છે. એટલે વી આર ઓફિશિયલી ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્માર્ટ પિલ બોક્સ કંપની. દેટ વી કેન સી આઉટ લાઉડ. અમે હતા જ, પણ એક ક્ષેત્રે અમે કહી શકીએ કે વી આર ઇન્ડિયાઝ ફર્સ્ટ સ્માર્ટ પિલ બોક્સ કંપની. તો આઈડિયા ઇઝ કે લોકો પોતાની દવાઓ સમયસર લે. જે દવાઓ લેવાનો જે પર્સન્ટેજ છે, મેડિકેશન અધરન્સ જેને કહેવાય, એ ફક્ત 50% લોકો દવા સમયસર લે છે. જે ક્રિટિકલ કેસીસમાં, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ત્યાં ફક્ત 50% દવાઓ સમયસર લેવાઈ રહી છે. જે અમે ટ્રાય કરીએ છીએ કે અમે 85-90% સુધી લઈ જઈ શકીએ. બરાબર છે. એટલે પહેલા તો કોંગ્રેચ્યુલેશન કે તમે પેટન્ટ પણ મળી ગઈ અને સરસ રીતે આગળ કામ વધી રહ્યું છે. હવે જે તમારી સ્ટાર્ટઅપનું નામ છે, યસ, એ ઇન્ટરેસ્ટિંગ છે. એની પણ વાત કરો. યસ, હું હંમેશા ક્યારેક કહું ને, તો હું એ રીતે કહું કે મારા સ્ટાર્ટઅપનું નામ મારા નામ જેવું યુનિક છે. મારા નામ જો ઇટ્સ વેરી રેર નેમ. તો રેડિસન નામ નો મતલબ અમારે એવું હતું કે વી આર રીડિફાઇનિંગ હોલ મેડિસિન સોલ્યુશન. તો એના માટે રીડિફાઇનિંગ મેડિસિન, અને રેડિસન સાઉન્ડ્સ લાઈક મેડિસિન, એટલે કારણે રેડિસન મેડિકલ સોલ્યુશન વી કેમ અપ વિથ દેટ નેમ, કે જ્યાં આગળ વી આર ટ્રાઇંગ ટુ મેક અ હોલ ચેન્જ ઓફ ઇટ. કારણ કે જ્યારે આપણે મેડિસિન મેનેજમેન્ટની વાત કરીએ, ત્યારે આપણા ઘરે કાં તો પેલા નોર્મલ પ્લાસ્ટિકના ડબ્બા હોય, કાં તો આપણે પેલા મંડે ટ્યુઝડે વેનસડે વાળા પિલ બોક્સીસ યુઝ કરતા હોય. પણ જ્યાં સ્માર્ટ પિલ બોક્સ ઇન્ડિયાના માર્કેટ માટે આખું એક નવું જ વસ્તુ છે, એક નવું ઇનોવેટિવ સોલ્યુશન છે. વી આર ટ્રાઇંગ ટુ ડિસરપ્ટ દેટ હોલ મેડિકેશન મેનેજમેન્ટ માર્કેટ. દેટ્સ વાય ધ રીડિફાઇનિંગ રેડિસન મેડસોલ. રાઈટ. ખૂબ સરસ. હવે આ સ્ટાર્ટઅપ ક્યારથી શરૂ કર્યું, એની પણ વાત કરીએ આપણે, અને જર્ની કેવી રહી. સ્ટાર્ટઅપના આઈડિયા વિશે હું ખાલી એકવાર વાત કરું તો લગભગ અમારા કોલેજ ફાઇનલ યર વખતની વાત છે, 2017ની વાત છે, કે જ્યારે મારા જે બીજા એક પાર્ટનર છે, મારી સાથે કોલેજમાં જોડે હતા, એમના માસીને કેન્સર હતું. તો એ કેન્સરની સાથે એમના ઘરે 2 કેરટેકર હોવા છતાં પણ દવાઓ સમયસર લેવાતી નહોતી. તો જ્યારે એ આ કેન્સરના સમયગાળામાંથી ગુજરી રહ્યા હતા, ત્યારે દવાઓ સમયસર લેવાનો ને એ બધો બહુ જ તકલીફ પડી રહી હતી. તો એઝ અ એન્જિનિયર વી ફાઇન્ડ દેટ કોર સ્કિલ ઓફ એન્જિનિયર ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ. હે ને, આપણે કારણ કે આટલી બધી પરીક્ષાઓ, આમ તેમ પ્રેક્ટિકલ થિયરી ગમે તેટલું જાય, પણ આઈ ઓલવેઝ ફીલ કે એક એન્જિનિયરની કોર સ્કિલ ઇઝ પ્રોબ્લેમ સોલ્વિંગ. તો ત્યાં અમે પ્રોબ્લેમ જોયો કે ધીસ ઇઝ સમથિંગ પ્રોબ્લેમ, પણ આનું કંઈક સોલ્યુશન હશે. તો વી ટ્રાઇડ સર્ચિંગ ઓન, ઘણા બધા માર્કેટમાં જોયા, તો ત્યાં જ અમને આવા નોર્મલ પ્લાસ્ટિકના પિલ બોક્સ મળ્યા, કે જ્યાં આગળ પણ એ પર્પઝ સોલ્વ નહોતા કરી રહ્યા, કે એ છે પણ એ પડ્યા છે, લેવાતું નથી લેવાતું. ધેન વી ગોટ ટુ સી કે 3માંથી 1 હાર્ટ એટેક એના લીધે આવે છે કે લોકો દવા સમયસર નથી લઈ રહ્યા. આખો અધરન્સ 50%થી ઓછો છે. અને કેરટેકર હોવા છતાં લોકોનો ટેન્ડન્સી ઓફ ફર્ગેટફુલનેસ, એક શબ્દ મળ્યો, કે લોકોને ભૂલવાની વસ્તુ, જેના લીધે 70% લોકો દવા ભૂલી જાય છે. મારે લેવી છે, પણ એ મને સમયસર, એ સમય મને કોઈ યાદ ના કરે, એટલે ના લેવાય. એટલે પ્રોબ્લેમ ઘણો મોટો દેખાય. ત્યારે અમે સર્ચ કરવાનું એ પ્રકારનું ચાલુ કર્યું. અમને એક નાનું એવું ટેસ્ટ રન ભાઈ માસી સાથે ને એમના સાથે કર્યું, કે આવું પ્રકારનું એક સોલ્યુશન હોય તો તમને કેવું લાગે. દેન અમે થોડા જોબને એને બધાની સાથે એમાં જોડાયા, અને અમે પેરેલલી સર્ચ કરવાનું ચાલુ રાખ્યું, લોકોને મળવાનું, જ્યારે બી મળે, કોઈ ડોક્ટરને કે કોઈ હેલ્થકેર પ્રોફેશનલને, કોઈ માણસ જે દવા લઈ રહ્યો છે તેને મળતા, અને અમને પૂછવાનું ચાલુ કર્યું કે ભાઈ આ પ્રકારનું સોલ્યુશન તમને કેવું લાગે. બહુ જ બેઝિક એક આઈડિયાથી ચાલુ કર્યું, અને POC સુધી. અને 2020માં વી રિયલાઇઝ કે ભાઈ ધીસ ઇઝ સમથિંગ અ રિયલી બિગ પ્રોબ્લેમ. કે ઇન્ડિયામાં તમે જોવા જાઓ તો મોર દેન 250-300 મિલિયન એવા પેશન્ટ છે કે રોજની 5 કે 5 કરતાં વધારે દવા લે છે, રોજની. તો ધેટ બીકમ્સ અવર ટાર્ગેટ સેગમેન્ટ. ને અમને એવું વિચાર્યું કે એ લોકોના માટે આવું કંઈક સોલ્યુશન 2020માં અમે ચાલુ કર્યું. દેન કોવિડ કેમ, તેની સાથે અમે R&D ને પ્રોડક્ટના સાથેનું રિસર્ચ ને બધું ચાલુ રાખ્યું. અને લાસ્ટ 2024માં અમે અમારું ફર્સ્ટ ફ્લેગશિપ પ્રોડક્ટ લોન્ચ કર્યું. અને નાવ વી આર પેન ઇન્ડિયા.
અને ધીરેથી હવે પેન ઇન્ડિયાને અમે ગ્લોબલી પણ લઈ જઈ રહ્યા છે. બહુ સરસ. કોંગ્રેચ્યુલેશન કે આ જર્ની ખૂબ રસપ્રદ છે. શ્રોતા મિત્રોને પણ આમાં રસ પડશે. એટલે જે દવાની ડબ્બી જેમાં જુદા જુદી દવાઓ તમે મૂકી રાખેલી છે એ ઇનએક્ટિવ છે, હા, એને તમે એક્ટિવ બનાવી દીધી એક્ઝેક્ટલી. અને એનો ડેટા છે એ સર્ક્યુલેટ કરી નાખ્યો યસ, કે જેમાં પેશન્ટ અને ડોક્ટર અને ફાર્માસિસ્ટ ત્રણેય જણ આમાં લૂપમાં હોય અને એ લોકો એનો ઉપયોગ સરસ રીતે કરી શકે પેશન્ટ ફ્રેન્ડલી રીતે. યસ, યસ, બરાબર છે. એ ધેટ વોઝ યોર પર્પઝ. એક્ઝેક્ટલી. હવે આ સરસ આવી જે જર્ની હોય તો એમાં તમારી ટીમ પણ ખૂબ અગત્યની હોય. તો એ ટીમ કઈ છે? હા, તો અમે 3 ફ્રેન્ડ છે. જેમ મેં કીધું, મારા જે કોલેજમાં જે એક ફ્રેન્ડ હતો, તો બહુ જ સરસ આઈડિયા જ તમે એવા જ માણસ સાથે જેની સાથે વધારે પડતો સમય અમે વિતાવ્યો. તો મારા જે કોલેજમાં મારો ફ્રેન્ડ હતો કુશ, અને અમે બંને વિચારીને બેસીને એક વિચાર કર્યો. તો હું છે કુશ અને બીજા મારા એક મિત્ર હતા જે અમને એક એનજીઓમાં અમે સાથે કામ કરી રહ્યા હતા. હી ઓલ્સો જોઈન્ટ ફોર અ સોશિયલ કોઝ ઓફ ઇટ, કે જ્યાં આગળ અમારા પ્રોડક્ટનું જ્યાં આગળ બી ઇમ્પેક્ટ સાઇડની વાત છે, કે જ્યાં આગળ પાર્ટનરશિપની વાત છે, ત્યાં પહોંચાડે. તો તમે 3 કો-ફાઉન્ડર્સ છીએ અને એની સાથે અમારી પાસે 3 જણની ટીમ છે જે અમને ટેકનિકલ સપોર્ટમાં કે અમારા માર્કેટિંગમાં ને બધામાં હેલ્પ કરે છે. નાની ટીમ છે અને વી આર ટ્રાઇંગ ટુ ઇમ્પેક્ટ દેટ હોલ સાઇડ ઓફ ઇટ. અને ઘણા બધા એડવાઇઝર્સ છે જોડે કે જે લોકો મેડિકલ ક્ષેત્રે, સેલ્સ ક્ષેત્રે અને બધી જગ્યાએ એમને મદદ કરતા રહેતા હોય છે. ધવિલ, આપણે વાત કરી એમાં સરસ રીતે જર્ની છે. ક્યાંય કોઈ ખચકાટ આવ્યો હોય અથવા કોઈક હીચ આવી હોય અથવા કંઈક તમને લાગ્યું હોય કે થોડુંક ડિરેલ થઈ રહ્યું છે, એવું કંઈ થયેલું ખરું? હા, કેવું છે કે હંમેશા છે ને કોઈ નવી પ્રકારની વસ્તુ લઈને આવે ને એટલે હંમેશા ધેર આર એક બહુ જ સરસ સાઈડ એ છે કે એકદમ નવી વસ્તુ છે, પણ એ જ ડાઉન સાઈડ પણ એવી જ છે કે બહુ જ નવી વસ્તુ છે. તો લોકોનું જે એક્સેપ્ટન્સ આવે વસ્તુઓને લઈને એ ઘણું ડિફિકલ્ટ થઈ જતું હોય છે. તો જ્યારે અમે ઇનિશિયલી અમારા ડિવાઇસ માટે અમે કેન્સર હોસ્પિટલમાં અમે એના રિસર્ચ કરવા માટે ગયા, તો ઘણા બધા પેશન્ટને હવે ધેટ ઇઝ પ્રૂવન. આજે તમે 1 મહિનાની દવા કોઈ જગ્યાએથી હોસ્પિટલથી લઈ જાઓ છો તો તમે પછી 1.5 કે 2 મહિને પાછા આવો છો. મતલબ 1 મહિનાની દવા તમારી 1 મહિને પતી નથી, તો તમારી દવામાં લેટ તો થાય છે. પણ એ નેગ્લિજન્સ એ પ્રકારનો હોય છે કે ના અમે તો દવા લઈએ જ છે સમયસર, અમને આવું બધું જરૂર નથી, અમને આ પ્રકારના ડિવાઇસીસ કોઈ એક્સટર્નલ હેલ્પની કે એ પ્રકારની જરૂર નથી. તો એ ખચકાટ ત્યાં આગળ ઇનિશિયલી આવતો હતો કે અચ્છા, દવા મેનેજ કરવા માટે મારે ઇનિશિયલી આ વસ્તુ કરવી પડશે. ત્યારે અમે ઇનિશિયલી પછી લોકોને એમ કરવાનું કે આ ડિવાઇસ તમે મહિના માટે રાખો, મહિના પછી અમે તમને પાછું આપી દેજો, બસ કોઈ જ વાંધો નહીં. હવે ત્યારે જે ઇનિશિયલી પુશ કરવા વાળી વાત છે, ત્યારે ઇટ બિકમ્સ અ વેરી ડિફિકલ્ટ ફન ફોર અસ. પણ એના માટે અમે શું કર્યું, જેવું અમે ડિવાઇસ આપ્યું તો એના પછી 1 કે 2 અઠવાડિયા પછી લોકો એનાથી એકદમ હેબિચ્યુઅલ થઈ ગયા. પેલું એક છે ને કે ભાઈ હવે એના પછી 2 વીક પછી કેવું થયું, જ્યારે મહિના પછી અમે ડિવાઇસ પાછું માંગવા ગયા ત્યારે એવું લાગે કે ના અમે હવે ડિવાઇસ આ પરચેઝ જ કરી લઈશું. એ જ સેમ લોકો જે લોકોને ડિવાઇસ નેગ્લિજન્સ લાગતું હતું, સમજમાં નહોતું આવતું, એ જ લોકો પછી ડિવાઇસ પરચેઝ કરવા માટે કે એક હેબિચ્યુઅલ થઈ ગયું કે હવે અમને ખબર છે કે આ બઝિંગ વાગ્યું, અવાજ વાગ્યો ને એટલે અમારે હવે દવા લેવાની છે. એટલે એ જ પ્રકારે જે લોકોને આ પ્રોબ્લેમ સમજમાં નથી આવતો, એ લોકોને બહુ નાનો પ્રોબ્લેમ લાગે છે કે ભાઈ દવા સમયસર લેવી એ ક્યાં મોટી વાત છે. અમારો ડિવાઇસ જે છે હાર્ડવેર ડિવાઇસ છે, એની અંદર તમે દવા રાખો અને ડિવાઇસ તમને યાદ કરાવે એપ્લિકેશન, એલઈડી ઇન્ડિકેશન ડિસ્પ્લે પર દવાના નામ અને ડોઝિંગથી કે આ દવા લેવાની છે આ સમયથી. હવે ઘણા બધા લોકોને એમ લાગે છે કે આ જ વસ્તુ હું ફોન પર પણ કરી શકું છું, પણ આજના સમયગાળામાં આજે હું તમને કહું કે તમારા ફોનમાં કેટલી નોટિફિકેશન હશે, તો વી હેવ અ ટેન્ડન્સી કે આપણે ફોન નોટિફિકેશન સ્વાઇપ ઓફ કરી નાખીએ. તો ઘણા બધા પરિબળો છે, પણ જે લોકોના રૂટ કોઝ ખબર છે, આજના સમયગાળામાં એવું થતું હોય છે કે ભાઈ હું અત્યારે આખો દિવસ બહાર છું, મારા પેરેન્ટ્સ ઘરે છે, એ લોકોની દવા મેનેજ કરવી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો આજે મારા ડિવાઇસની મદદથી હું મારા ફોનમાં જોઈ શકીશ કે આ દવા એમને લઈ લીધી છે કે આ દવા નથી લીધી. બરાબર. એટલે એન્ટ્રી પોઈન્ટ એ થોડો ડિફિકલ્ટ હતો, બટ પછી અમે બેકઆઉટ કર્યું કે અમારે ખાલી સેલ નથી કરવું લોકોના માટે, લોકોને મેડિકેશન મેનેજમેન્ટ સમજવું બહુ અગત્યનું છે, જે બહુ મોટો વિષય અમને લાગ્યો. આપણે નોર્મલી આ વિશે થોડી એક વધારે વાત કરું કે આપણે નોર્મલી પેલા મંડે ટ્યુઝડે વેનસડે વાળા પિલ બોક્સીસ યુઝ કરીએ છીએ, રાઈટ? હવે એ નોર્મલ પ્લાસ્ટિકમાંથી બનેલા પિલ બોક્સ હોય છે. ઇન્ડિયા એઝ અ હ્યુમિડ એન્વાયરમેન્ટ છે, તો આપણે નોર્મલી એમાં દવા કઈ રીતે મેનેજ કરીએ છીએ, આપણે એક દવાનું કાઢીને અંદર રાખતા હોય છે, સ્ટ્રીપમાંથી કાઢીને છૂટી કરીને મૂકીએ છીએ. નોર્મલી મારા ખ્યાલથી 60-70% લોકો એ જ પ્રમાણે યુઝ કરે છે. ધેટ ઇઝ વેરી હાર્મફુલ, કારણ કે હ્યુમિડ એન્વાયરમેન્ટમાં એ જે દવા છે એ દવા બી રિએક્ટ કરે છે પ્લાસ્ટિક સાથે, પ્લસ દવા સાથે રિએક્ટ કરે છે, દવા ભેજ સાથે રિએક્ટ કરે છે, દવા ભેજ સાથે, બેક્ટેરિયા સાથે રિએક્ટ કરે છે. તો ઘણા બધા લોકોમાં આ વસ્તુનું નોલેજ નથી, તો અમે આ અવેરનેસ આપવાનું ચાલુ કરી કે તમે ધેટ ઇઝ ફાઇન, તમે તમારા નોર્મલ ડબ્બામાં પણ દવાઓ સ્ટ્રીપમાં રાખો, દવાઓ યાદ કરવા માટે તમે આ કરી શકો. જરૂરી નથી કે તમે આ જ ડિવાઇસ લઈને જ યુઝ કરો, પણ મેડિકેશન મેનેજમેન્ટ દવાઓ સમયસર લેવાથી શું થાય છે, તમે જો તમારી જેમ કે આપણે ટીબી છે, ટીબી ગવર્મેન્ટ બી આના માટે બહુ જ બધું કામ કરે છે. 9 મહિને તમે જો દવા ટીબીની સમયસર નહીં લો તો
દવાઓ સમયસર નહીં લો એના લીધે તમારો ડ્રગ રેઝિસ્ટન્સ ટીબી ડેવલપ થશે, બરાબર. એના લીધે તમારો હોસ્પિટલાઇઝેશન કોસ્ટ ઇમ્પ્રૂવ થશે. તો એ બધી મેડિકેશન મેનેજમેન્ટના વિશે વાતો કરવી અમને વધારે યોગ્ય લાગી. એટલે એ જે રેઝિસ્ટન્સ જે ઇનિશિયલી આવતો હતો એને પછી લાગ્યું કે લોકોને આના માટે નોલેજ મળવું વધારે અગત્યનું છે, એટલે અમે નોલેજ પણ એની સાથે સ્પ્રેડ કરવા. બરાબર છે. પણ મને લાગે છે કે આમાં પેશન્ટની સાથે સાથે જો ફેમિલી મેમ્બર્સ છે એના એ પણ જો એક્ટિવ હોય એક્ઝેક્ટલી. તો મને લાગે છે કે વધારે સારી રીતે આનું મેનેજમેન્ટ થઈ શકે. તમારો શું અનુભવ છે? યસ, એક્ઝેક્ટલી. અને આમાં સૌથી વધારે અગત્યનો ભાગ ફેમિલી મેમ્બરનો જ છે, કારણ કે એઝ અ પેશન્ટ ઘણી બધી વાર એમને, અને એક બહુ જ બેઝિક વસ્તુ છે કે હું જો દિવસની 5-6 દવાઓ લઈ રહ્યો છું, બીમારીથી ગુજરી રહ્યો છું, તો હું એક ઇરિટેટ થઈ એટલે ગયો છું. એક નાસ્તો કરવાનો છે એટલો ઉત્સાહ તો એ ગોળી લેવામાં ના જ હોય. ના જ હોય. એટલે એને થોડું ફન બનાવવું છે કે અમે અમારું ડિવાઇસ તમે જોશો ને, તમારા ડિવાઇસની અંદર તમે જેવું દવા લો છો ને એની સાથે અમે એક નાનો મેસેજ પણ આપે છે કે હે ધોમિલ, અમેઝિંગ યુ હેવ ટેકન યોર મેડિકેશન્સ ઓન ટાઈમ. તો એક તમારી દવા લેવાની સાથે એક ઉત્સાહ પણ મને મળે કે વાહ, તો એક ડિવાઇસ તમને મોટિવેટ કરે છે. અને જે ઘણી બધી એમાં એવું હોય કે સિનિયર સિટીઝન્સ પણ આમાં હોય અને મોટા ભાગના એ હોય, અને એ એકલા જ હોય ત્યારે કોઈક વાત કરવા વાળું તો નથી, પણ કોઈક મેસેજ આપવા વાળું છે, એનો પણ એનો આનંદ હોય. બહુ સારું. એટલે આમાં આ સિવાયના કયા મેસેજીસ એમાં ફ્લેશ થતા હોય? આમાં કેવું છે કે અમે જે છે ને ઇન્ટરેક્ટિવ ઈ પેપર ડિસ્પ્લે યુઝ કરીએ છીએ. આપણે નોર્મલી જે ફોનની ઓએલઈડી ડિસ્પ્લે છે ને, ઘણી વાર થોડો આંખને હેરાન કરી શકે કામ. ઈ પેપર ડિસ્પ્લે યુઝ કરવાનો પર્પઝ ખાલી એટલો છે કે ઇટ ઇઝ વેરી આઈ ફ્રેન્ડલી. તમે રાતના સમયે બી એમને તમને દેખાશે તો આંખ ખેંચવાનો કેવો પર્પઝ નહીં થાય. એમાં ગમે તેવા કસ્ટમાઇઝ મેસેજ તમે ફીડ કરી શકીએ. તો ધારો કે દર 4 કલાકે તમારા તરફથી તમારે ધારો કે મેસેજ અંદર ફીડ કરાવો છે કે ધારો કે કાકા નામ કે ભાઈ હે રાકેશ, યુ આર અમેઝિંગ ઓન ટાઈમ, દાદા તમે દવાઓ સમયસર ટાઈમસર લીધી છે, જય શ્રી કૃષ્ણ, આવું કંઈ પણ મેસેજ તમારે નાખો હોય, ઇટ્સ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે અમે કસ્ટમાઇઝ કરીને એની અંદર દર કલાકે 4 કલાકે અમે ડિસ્પ્લે ઉપર નાખી શકીએ છીએ. અત્યારે અમે બઝિંગ સાઉન્ડ યુઝ કરીએ છીએ, પણ ધારો કે એને જ આગળના વર્ઝનમાં અમે એવું વિચારી રહ્યા છે કે ધારો કે મારા અવાજમાં મારા પપ્પાનું ડિવાઇસ કસ્ટમાઇઝ કરવું છે, તો દવા લેવાના સમય બોલશે કે પપ્પા દવા લઈ લો. એટલે એ મારો પર્સનલ ટચ બી એ લોકોને લાગશે કે હા ચલો મારા છોકરા એ પ્રમાણે ધ્યાન. અને એવું પણ એડ કરી શકો ને કે ચલો દવા તો છે જ, પણ ધારો કે તમારો ચા પીવાનો ટાઈમ થઈ ગયો, તમારો નાસ્તાનો ટાઈમ થઈ ગયો, કે તમારે હવે જમી લેવું જોઈએ, તો એ પણ દરેક પ્રકારના રિમાઇન્ડર એ પ્રમાણે. એટલે એક આખું એક ઓવરઓલ તમારું મેડિકેશન ટાઈમ મેનેજમેન્ટ ડિવાઇસ એ પ્રમાણેનું. અને એમાં માણસ નથી, પણ એને જે જરૂરી સૂચનાઓ છે એની જગ્યાએ અગત્યની મળી શકે. બરાબર છે. મિત્રો, આપણે ધૌમિલ પરમાર સાથે વાત કરી રહ્યા છીએ કે જેઓ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, નવા પ્રકારનું છે અને ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છે. ધૌમિલ, એક સવાલ એવો થાય કે આ ક્ષેત્રના જે લોકો છે, મેડિસિનના ફિલ્ડના લોકો, એ લોકોનો આ ડિવાઇસ માટેનો પ્રતિભાવ કેવો છે? અમને ઇનિશિયલી સૌથી વધારે સપોર્ટ કે આ વસ્તુ માટે સૌથી વધારે જો બૂસ્ટ કોઈ સાઇડથી મળ્યું હોય તો કોઈ ડૉક્ટર સાઇડથી મળ્યું હતું. કારણ કે જ્યારે અમે ઇનિશિયલી 2017-18ની વાત કરું ત્યારે અમે ઘણી બધી પેલી ડૉક્ટર કોન્ફરન્સીસમાં એમાં જતા હતા, ત્યારે ડૉક્ટરોની સાઇડથી સૌથી મોટો હાશકારો જે હતો, કારણ કે ડૉક્ટર કેવું છે, ડૉક્ટર 1 મહિનાનું તમને પ્રિસ્ક્રિપ્શન લખીને આપે કે ભાઈ આ દવા 1 મહિના સુધી લેજો. આપણે એ દવાનું પ્રિસ્ક્રિપ્શન પતાવીને 1.5 મહિના જઈએ છીએ. એટલે એ લોકોના મનમાં છે કે ભાઈ જ્યારે બી ડૉક્ટર પાસે આપણે નેક્સ્ટ ટાઈમ મળવા જઈએ છીએ ત્યારે એ લોકો અઝ્યુમ કરે છે કે તમે દવાઓ બધી સમયસર લીધી છે અને તમારી ટ્રીટમેન્ટ એ પ્રકારે કરે છે. બરાબર છે. પણ સાચા ક્ષેત્રમાં એવું હોતું નથી. તો ડૉક્ટરોની સાઈડથી અમને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો. અમે જ્યારે ડિવાઇસ બનાવી રહ્યા હતા ત્યારે ઘણા બધા અમને ડિવાઇસની સાઇઝને લઈને કે તમારે અંદર આખી સ્ટ્રીપ આવી શકે એ પ્રમાણે રાખવું જોઈએ, એના રિમાઇન્ડર્સ આ પ્રમાણે રાખવા જોઈએ, એ બધામાં ડૉક્ટર સાઇડથી ઘણો બધો સારો સપોર્ટ મળ્યો. એની સાથે કસ્ટમાઇઝેશન ક્યાં વસ્તુઓ યુઝ થઈ શકે એ ક્ષેત્રે હોસ્પિટલ સાઇડથી બી અમને ઘણી બધી સપોર્ટને મળ્યો છે. અત્યારે ઘણા બધા અમદાવાદના ઘણા બધા હોસ્પિટલ્સ છે જે અમારા ડિવાઇસીસ યુઝ કરે છે, એમના પેશન્ટને એ લોકો ડિવાઇસીસ રિકમેન્ડ કરે છે. એનાથી એક ક્ષેત્ર આગળ જઈને અમે ફાર્મસી કંપનીઝને, ઈ ફાર્મસી કંપનીને પણ ટેપ કરવા માંગે છે કે જ્યાં આગળ અમારા ડિવાઇસની મદદથી ઓટોમેટેડ મેડિસિન ડિલિવરી જલ્દી બની જાય, કે તમારી દવા જેવી પતવાની છે ત્યારે ડિવાઇસ તમને યાદ કરાવશે કે આ દવા પતી ગઈ છે, તમારું નજીકનો કોઈ બી મેડિકલ સ્ટોર કે તમારું હોસ્પિટલ તમારી દવા તમને ડિલિવર કરાવી દે. એટલે એ પ્રમાણેનો સપોર્ટ ઘણો સારો છે અને એ લોકો આ વાતને કે આ પ્રોબ્લેમને ઘણી સારી રીતે સમજે છે. તો ઘણી વસ્તુમાં એ વસ્તુનો સપોર્ટ કરો, કે વસ્તુને મોનેટાઇઝ કરો, કે વસ્તુને હોસ્પિટલ એમના પર્પઝથી બી વેલ્યુ પ્રપોઝિશન રાખે. હોસ્પિટલના માટે મેઇન પર્પઝ ઇઝ કે વધારે ને વધારે લોકો હોસ્પિટલ વિઝિટ કરે. તો અમારા ડિવાઇસની મદદથી જે લોકોની ઓપીડી હતી, દવાઓ સમયસર લેવાશે તો ઓપીડી પણ વધશે. બરાબર. એટલે એન્ડ ગોલ ઇઝ કે આ ડિવાઇસ વધારે ને વધારે લોકો સુધી પહોંચાડી શકીએ અને માસ સુધી પહોંચી શકે. ધેટ ઇઝ ધ ગોલ. અમે એના માટે ગવર્મેન્ટ સાથે બી કામ કરવાનો પ્રયત્ન જોઈ રહ્યા છીએ. બરાબર છે. હવે એક સવાલ એવો થાય કે માણસમાં એકલતા વધી રહી છે. જે ઓલ્ડર જનરેશન છે જેને આપણે જીરિયાટ્રિક્સ
આખો એક Segment છે, yes. મેડિસિનનું એક આખું સેગમેન્ટ છે, એ ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે તમને આમાં શક્યતાઓ કેવી દેખાય છે આ ક્ષેત્રમાં, આ ડિવાઇસ માટે? આ ક્ષેત્રમાં કેવું છે કે મેડિકેશન હંમેશા વધતી રહી છે. આજે તમે જોવા જાઓ કે ખાલી એક ઘરડા લોકો જ મલ્ટિપલ દવા લેતા હોય એવું નથી રહ્યું. આજે યુથમાં, વર્કિંગ ક્લાસ પોપ્યુલેશનમાં હાઇપરટેન્શન અને ડાયાબિટીક સૌથી વધારે ફેલાતી દવા છે. ડિપ્રેશન સૌથી વધારે લેવાતી દવા છે, અને દિવસમાં તમારે 2 થી 3 દવાઓ લેવાની છે. એટલે આ ક્ષેત્રમાં જ્યારે અમે એક ડિવાઇસ અમે બહાર પાડ્યું ત્યારે લોકોનો સૌથી મોટો પહેલો પ્રશ્ન એ હતો કે ભાઈ તમે કોઈ એવું નાનો ડિવાઇસ લાવો કે જેમાં ગમે ત્યાં કેરી કરી શકીએ, કે ભાઈ હું ઓફિસ જઉં છું તો ઓફિસ જતી વખતે એવું કેરી કરી શકું. આજે ઇન્ડિયા સાઇડલી આપણે ઇન્ડિયામાં મોર દેન 100 મિલિયન ડાયાબિટીક પેશન્ટ્સ છે, વિચ ઇઝ ઓન અ વેરી અલાર્મિંગ રેટ, ઘણા બધા રીઝનના કારણે. તો એવા ક્ષેત્રમાં જીરિયાટ્રિક્સ બિકમ્સ અ વેરી બહુ જ વધારે લોકો વધી રહ્યા છે આપણી ફૂડ હેબિટ્સના લીધે, કે આપણા ડેઇલી રિચ્યુઅલ્સના લીધે, કે પહેલાં જેટલું ન્યુટ્રિશન્સ આપણને ફૂડ મળતું હતું એટલું ન્યુટ્રિશન્સ એક સફરજનમાંથી જેટલા આપણને ન્યુટ્રિશન મળતા હતા એટલા હવે નથી મળી રહ્યા. કે જે ભાખરી ખાઈને કે ભાઈ મારા દાદા જેટલું જીવી ગયા, કદાચ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી કે હું એ ભાખરીમાંથી કદાચ એટલું પોષણ લઈ શકીશ. તો એના કારણે આ બધા રોગો બધા ફેલાઈ રહ્યા છે. એનું રીઝન હું તો એ માનું છું પર્સનલી. પણ એના લીધે ઘણા બધા ન્યુટ્રિશન પછી તમારે તમારી હેબિટ ચેન્જ કરવી પડે. આજે મને અલાર્મિંગ આપણને લાગે છે કે હવે સવાર ઉઠીને બેક પેન થવાનું ચાલુ થયું, ચાલો હવે હું ડોક્ટરને બતાવું છું, પણ તમારી હેબિટ કદાચ એક થોડી સુધારીને રાખો કે રોજનો કંઈ નહીં તો ખાલી એક અડધો કલાક હરવા ફરવા કે કંઈ નહીં તો ખાલી ચાલવા માટે આપો. એ પોસ્ચર સુધારો તમારે, એ પોસ્ચર સુધારવા માટેનું બહુ અગત્યનું છે. બરાબર. હવે ધોમિલ, એક સવાલ એવો થાય કે સરસ રીતે આ ચાલી રહી છે, પણ આ અત્યારનું જનરેશન જે છે એ મોબાઈલ સેવી પણ છે, બરાબર? મોબાઈલ પર જ ઘણી બધી વાર હોય છે. તમને એવું લાગે છે કે આને એટલે આ ફિઝિકલ ડિવાઇસને મોબાઈલ સાથે પણ કનેક્ટ કરી હોય અને એ પણ ઇન્સ્ટ્રક્શન્સ આપે કે એ પ્રકારનું કશું ડેવલપમેન્ટના સ્ટેજમાં છે એવું? એટલે તમારા પ્લાનિંગના સ્ટેજમાં છે? 100%. એટલે અમારું ડિવાઇસનો મેઇન પર્પઝ કેવું છે, તમારા મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમારે ડેટા અંદર નાખવાનો છે, દેન ડિવાઇસ ઇન્ડિવિજ્યુઅલી વર્ક કરશે. એ અત્યારે ડિવાઇસનો મેઇન પર્પઝ એ છે. આગળ જતાં આપણે એ જ કરી રહ્યા છીએ કે તમારો જેવો લેવાનો ટાઈમ ડિવાઇસ સાથેની નોટિફિકેશન આવશે, ડિવાઇસમાં નોટિફિકેશન આવશે અને ફોનમાં પણ આવશે. હવે ફોનમાં આવતાની સાથે અમે ફોનમાં બી એના ઇન્ટરેક્શન વધારી રહ્યા છે. આજે તમે જોતા હશો કે ઝોમેટો કે સ્વિગી તમે યુઝ કરતા તો તમને નાની નાની નોટિફિકેશન આયા કરે કે ભાઈ આજ 31st है, કે આજ પાર્ટી करेंगे, કે ભાઈ આજ પૂનમ है, આજ ફાસ્ટ કરો કે નહીં. આવા નાના નાના નોટિફિકેશનના પ્રોમ્પ્ટ આવતા રહેતા હોય છે. તો એ એપ્લિકેશનના પ્રોમ્પ્ટની મદદથી ડિવાઇસ પણ વધારે ને વધારે ઇન્ટરેક્ટ બનાવવા માંગીએ છીએ. અને એપ્લિકેશનની મદદથી અમે એક સોફ્ટવેર પ્રોડક્ટ પણ બનાવી રહ્યા છે કે જે તમને સમયાનુસાર તમને ખાલી એપ્લિકેશનની મદદથી પણ રિમાઇન્ડર આવતા જ રહે ને. એપ્લિકેશન બી તમને એક જરૂરી ડેટા કે ભાઈ તમારે ધારો કે કોઈ કાર્ડિયક પેશન્ટ છે જે અમારે ડિવાઇસ યુઝ કરી રહ્યો છે તો એને પ્રોમ્પ્ટ આવતા રહે કે ભાઈ આ પ્રકારનું ફ્રૂટ રાખશો, દેટ વિલ હેલ્પ યુ. અત્યારે આવો ટાઈમ જેમ કે કદાચ બહુ હીટ વેવનો સમય હોય તો પ્લીઝ અવોઇડ ગોઈંગ આઉટ ઓફ ઇટ. તો એ બધા હેલ્થ ટિપ્સ ને એ બધું અમે અમારા એપ્લિકેશન થ્રુ પણ આપવાનું જોઈએ છે. મલ્ટિપલ ઓપ્શન્સ કે ભવિષ્યમાં આમાં એડિશનલી તમે આપી શકશો એવું લાગે છે. અમે હંમેશા એ જ ઇન્ટિગ્રેશન જ જોઈ રહ્યા છે. આજે અમે કોઈ હોસ્પિટલ સાથે, કોઈ ફાર્મા કંપની સાથે પણ અમે જોડાઈએ તો અમારો પર્પઝ એ જ હોય કે એ લોકોની વેલ્યુ પ્રોપોઝિશન મળી રહે. આજે કોઈ હોસ્પિટલ જ્યારે અમારી સાથે જોડાય છે તો હોસ્પિટલને એ ડેટા જોઈએ છે કે ભાઈ અમારા પેશન્ટ નેક્સ્ટ ટાઈમ જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે ડેટા જોઈ શકીએ કે પેશન્ટે દવા કઈ લીધી, તો અમે ઇન્ટિગ્રેશન પ્રોવાઈડ કરીએ છીએ. ફાર્મસી કંપની છે તો ફાર્મસી કંપનીને એ જોવું છે કે મારી દવા કેટલા પર્સન્ટેજ લીધા પછી પેશન્ટને હેલ્પ થાય છે. ઘણી બધી કાર્ડિયક દવાઓ એવી છે કે જે તમે 80% દવા ના લીધી તો વર્ક જ નહીં કરે. તો એવા ક્ષેત્રમાં દવાઓ અગત્યની સમયસર લેવીની બધો જે ડેટા છે એ ઇન્ટિગ્રેશન પ્રોવાઈડ પણ અમે એની સાથે કરીએ છીએ. ધેટ બીકમ્સ એન ઈઝી. અચ્છા, તમે આપણે ઇન્ફોર્મલ વાત કરતા હતા ત્યારે તમે કીધું હતું કે કન્ટેન્ટ વિશેની પણ વાત કરશે. યસ. તો એ પણ વાત કરી આપણે શ્રોતાઓ સાથે કે ઘણી બધી વાર તમે જે દવા લો છો એ કન્ટેન્ટ ક્યાં સુધીનો તમને, એટલે એના પર્સન્ટેજ ક્યાં સુધીના છે? યસ. ઘણી બધી વાર કેવું થાય છે કે ધારો કે આજે મેં કોઈ દવાઓ 1 મહિના સુધી કન્ટિન્યુઅસ લીધી છે. હવે જ્યારે હું ડોક્ટરને મળવા જાઉં છું નેક્સ્ટ ટાઈમ ત્યારે ડોક્ટર જોશે કે આ તમારી દવાઓ સમયસર લીધી છે, 1 મહિનો વ્યવસ્થિત લીધી છે, તો એ પ્રમાણે એનો ડોઝેજ પણ ચેન્જ કરશે. જો 50 mgની દવા હું મહિનોસર લઈ રહ્યો છું, એનાથી થોડો અસર દેખાવાનો ચાલુ નથી થયો તો હું એને 100 mg સુધી પણ ચેન્જ કરીશ. તો એનો કન્ટેન્ટ ચેન્જ કરવા માટે આ ડેટા બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે તમે જો અમે એમાં પણ એ પ્રકારનું એ ઇન્ટિગ્રેશન લાવી રહ્યા છે કે જે આગળ તમે ડિવાઇસની અંદર તમે ડેટા અને મેડિસિન નાખી છે તો મેડિસિનના પ્રમાણે તમારો જે બી તમે મેડિસિન યુઝ કર્યો છે એનાથી તમારા બોડીમાં આટલી ઇફેક્ટ આવી જોઈએ. જો આ નથી આવી તો તમે આ કન્ટેન્ટની દવાઓ તમે યુઝ કરો. ડૉક્ટરને એ પ્રેડિક્ટિવ એનાલિસિસ જે સાદી ભાષામાં કહી શકાય, પ્રેડિક્ટિવ એનાલિસિસની મદદથી તમારા દવાઓમાં ચેન્જ કરવા, તમારા અધરન્સ ચેન્જ કરો, તમારી મેડિકલ ઇન્ફોર્મેશન માટે પણ એ સજેશન આપશે. તમારી ફૂડ હેબિટ ચેન્જ કરી શકો એ પ્રકારના સજેશન્સ બી અમે ઇન્કોર્પોરેટ કરવાનું છે. રાઈટ. તમે એક કોમન મેન પાસેથી શું એક્સપેક્ટ કરો છો આ પ્રોડક્ટ માટે?
આ પ્રોડક્ટ માટે તો એટલે એક અમારો બહુ બેઝિક ઉદ્દેશ્ય મેં તમને એ જ કીધું કે દવાઓ સમયસર લેવી ઇટ બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ પ્રોડક્ટની સાથે તમે લો, અમે એવું નથી કહી રહ્યા કે આ જ ખાલી ડિવાઇસ છે કે જે તમને સોલ્યુશન આપે છે. યુ આર ફેર ઇનફ કે તમે તમારી દવાઓ મેનેજ કરી શકો છો, દેટ ઇઝ ધેર. બટ દવાઓ તમારી મેનેજ કરો, તમારી આજુબાજુ જેટલા બી લોકો દવા લઈ રહ્યા છે, બી માઇન્ડફુલ ઓફ વોટ યુ ઇટ. પછી એ તમારું તમે ખાવાનું ડેલી ખાવાનું હોય કે તમારી દવા હોય, એ બધી સમયસર જોઈને લેવી બહુ અગત્યની છે. ઘણી બધી વાર ઘણી બધી જગ્યાઓ આપણે જતા હોય છે ને આ જ કંપનીની હું મેડિસિન લઈશ તો જ મને ફરક પડશે એવું નથી હોતું. હવે તો જેનરિક દવાઓ ઘણી ફ્લેક્સિબલ માર્કેટ છે કે જ્યાં આગળ લોકોને ખબર પડે છે આ શું છે. બી માઇન્ડફુલ ઓફ વોટ યુ ઇટ. ઘણી બધી વાર એવું હોય છે કે તમે 4 દવાઓ આપી દીધી અને એની સાથે બીજી 3 દવા આપી દીધી કે આ દવાની આડઅસર થશે તો આ થશે. પણ ઘણી બધી એવી દવાઓ ઉપલબ્ધ છે કે તમારી 3 દવાઓ એક જ દવામાં કમ્બાઈન થઈ જાય. બરાબર ડુ આસ્ક ફોર વોટ યુ ઇટ. એટલે એક કોમન માણસને કદાચ એ ખબર હોવી જોઈએ કે તમે શું લઈ રહ્યા છો, કેમ લઈ રહ્યા છો, તો તમારા બોડી માટે, તમારા હેલ્થ માટે એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ શકશે. આપણે જે આપણા શ્રોતાઓ છે એ તો યુવા શ્રોતાઓ છે, એટલે આપણે સલાહ એવી પણ આપીએ એમને કે દવાની જરૂર જ ના પડવી જોઈએ. એવું સ્વાસ્થ્યવાળું જીવન આપણું હોવું જોઈએ. એક્સરસાઇઝ, ફૂડ, આપણી બાકીની લાઈફસ્ટાઈલ્સ એ એવી રાખવી જોઈએ કે તમારે દવાની જરૂર જ ના પડે. પણ જો ક્યાંક જરૂર પડે છે તમને નહીં ને તમારા કુટુંબીજનોને, તો કદાચ આ ડિવાઇસ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ધવલભાઈ, તમે ખૂબ સરસ રીતે આખી જે વાત છે આમ ઇન્ટરેસ્ટિંગ છે. સ્ટાર્ટઅપની પણ વાત છે, એક સક્સેસ સ્ટોરીની પણ વાત છે અને લોકો માટે ઉપયોગી પણ છે. ખૂબ સરસ વાત કરી. રેડિયો એલજે વતી આપનો હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ અહીંયા બોલાવવા માટે. ધન્યવાદ. થેન્ક યુ.